વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે GCERT ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત GCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા શિક્ષણ ભવન કચેરી ભરૂચના ઉપક્રમે શાળા વિકાસ સંકુલ અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર, હાંસોદ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના તાલુકા કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, શાળા વિદ્યા સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલા ઉત્સવમાં આ 5 તાલુકાની 30 હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 60 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, સંગીત અને વાદ્ય કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઠાકોરભાઈ પટેલ કોલેજના આચાર્ય GK નંદા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GCERT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શાળા વિકાસ સંકુલ SVS કક્ષાનું કલા ઉત્સવ EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ રહ્યું છે. SVSના 5 તાલુકાઓની 179 શાળાઓમાંથી 60 શાળાઓના બાળકોએ આજે કલા ઉત્સવમાં ભાગ લીધો છે અને તેમને અંદર રહેલી કલાને જાગૃત કરવા માટે શાળા પરિવાર એમને શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ વસાવા રાધિકાબેન સંજયભાઈ છે. મારી શાળાનું નામ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ નેત્રંગમાંથી આવી છું. મેં અંકલેશ્વર સ્કૂલમાં કળા ઉત્સવમાં ભાગ લીધો છે. વાદન અને સંગીતમાં ભાગ લીધો. મારું નામ વિશ્વા છે. હું શ્રવણ વિદ્યાભવન સ્કૂલમાંથી અહીંયા જીનવાલા સ્કૂલમાં કલા ગાયન સ્પર્ધામાં ભાગ લેવા આવી છું. જે આ થીમ છે મારું ગૌરવ ગુજરાતીમાં, અમને ખૂબ ગૌરવ થાય છે. આ કલા ઉત્સવમાં અમે હંમેશા ભાગ લઈએ છીએ.